અમરેલીમાં 350 કિલોમીટર દૂરથી નર્મદાનું નીર પહોંચ્યું. મણપુરનું તળાવ પાણીથી છલકાયું. મંત્રી જીતુ વાઘાણી અને કૌશિક વેકરિયાએ સૌની યોજના હેઠળ સ્કાવર વાલ્વનું કર્યું લોકાર્પણ. અમરેલી જિલ્લાના પ્રભારી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા દ્વારા સૌની યોજનાની લિંક 4 હેઠળ મહત્વપૂર્ણ સ્કાવર વાલ્વનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઐતિહાસિક ક્ષણે 350 કિલોમીટર જેટલા લાંબા અંતરથી પાઇપલાઇન મારફતે લાવવામાં આવેલા નર્મદાના પવિત્ર નીરને મોણપુર ગામના તળાવમાં પધરાવવામાં આવ્યા હતા. આ યોજનાના સફળ અમલીકરણથી અમરેલીના ગ્રામીણ વિસ્તારોમાં જળસંકટ ભૂતકાળ બનશે અને ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે નર્મદાના નીર મોણપુર સુધી પહોંચાડવાનો નિર્ણય આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો. 350 કિલોમીટર દૂરથી પાણી લાવી તળાવ ભરવાની આ કામગીરી વહીવટી તંત્રની કુશળતા અને સરકારની પ્રજાલક્ષી નીતિનું જીવંત ઉદાહરણ છે. આ જળરાશિથી માત્ર મોણપુર જ નહીં પરંતુ આસપાસના અનેક ગામોના ભૂગર્ભ જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થશે, જે લાંબે ગાળે પશુપાલન અને ખેતીવાડી ક્ષેત્રે આર્થિક સદ્ધરતા લાવશે. મેઇન 5 પાઇપલાઇન નિયર વિલેજ મોણપર એ સૌની યોજનાની લિંક 4 ની અંદર આ વાલ કે માત્ર વાલ નથી. સૌની યોજનાનું એ આજુબાજુના 8-10 ગામોની અંદર એ પ્રાણ આપતો વાલ છે, જેનાથી ખેતીવાડી, પીવાનું પાણી, પશુઓનું પાણી, પક્ષીઓનું પાણી આ બધાને અસર કરે એ પ્રકારે ખાસ કેસમાં આવનારી પેઢી ક્યારેય ન ભૂલે એવું ભારતીય જનતા પાર્ટીના ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં ચાલતી સરકારને ખાસ કરીને મોદી સાહેબનો વિશેષ આભાર માનું છું કે સૌની યોજનાનો વિચાર જેમણે કર્યો